ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન. લાસ્ટ ટાઈમ જે આપણું ચેપ્ટર હતું એના અંદર આપણે કોષ અને કોષની રચના વિશેનો અભ્યાસ કર્યો હતો કે આપણા શરીરમાં કોષનું કાર્ય શું છે, કોષ કેવા પ્રકારના હોય છે, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ કેવા કેવા પ્રકારે અલગ પડતા હોય છે અને તેના અંદર તેમનું કાર્ય કેવી રીતે અલગ અલગ પડતું હોય છે. તો તમે એ બધા જ વિડીયો જોઈ કાઢ્યા હશે એવી આશા હું રાખું છું. જો જોવાના બાકી હોય તો પહેલાં તો તમારે એ વિડીયોને જોવાના છે, જેથી આપણે આ ચેપ્ટરના અંદર સારી રીતે સમજ મેળવી શકીએ. ચેપ્ટરનું નામ છે પ્રાણીઓમાં પ્રજનન. અહીંયા પ્રાણીઓ શબ્દ તમે બધા જ જાણો છો, પરંતુ આપણે આ શબ્દને સમજવાનો પ્રજનન. પ્રજનન થવું એટલે કે તેના જેવો બીજો જીવ પેદા કરવો, તેના જેવી જ રચનાવાળો બીજો જીવ પેદા કરવો. દરેક પ્રાણીમાં પ્રજનનની ક્રિયાઓ જોવા મળતી હોય છે. તો બુકમાં શું કહેવામાં આવ્યું છે તે મુજબ પહેલાં આપણે સમજી લઈએ. તો એમાં છે તમે પાચન, પરિવહન તેમજ શ્વસનની ક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે. એટલે કે પાચન કેવી રીતે થાય છે, શ્વસનની ક્રિયા કેવી રીતે થાય છે, પરિવહન એટલે કે આપણા શરીરમાં રુધિરનું પરિવહન થાય છે, બરાબર, તે પરિવહનની અહીંયા વાત કરવામાં આવી છે. તો આ બધી ક્રિયાઓને તમે સમજી ગયા હશો. તો હવે અહીંયા આપણે પ્રજનનની ક્રિયાને સમજવાની છે. તો શું કહેવામાં આવ્યું છે, શું તમને તેના વિશે યાદ છે? આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક હોય છે. તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો. પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. એટલે કે શું કહેવામાં આવે છે, પ્રજનન એ જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય. એટલે કે જુઓ, આપણે આપણા પ્રાણીઓને છોડીને પહેલાં મનુષ્યની વાત કરી લઈએ. તો મનુષ્ય જો પ્રજનનની ક્રિયા ન કરી શકે અથવા પ્રજનનની ક્રિયા જો ન હોત તો શું આ પૃથ્વી ઉપર મનુષ્યનું અસ્તિત્વ અત્યાર સુધી ટકી રહ્યું હોત? ન, વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રજનનની ક્રિયા કરી શકીએ છીએ એટલા માટે જ આપણો વારસો આગળ વધતો રહે છે, બરાબર ને? તમે જોઈ શકો છો કેટલાક લોકોને પ્રજનનની ક્રિયા ન થતી, તો તેવા પરિવારો દિવસે દિવસે લુપ્ત થઈ જાય છે, બરાબર ને? તો અહીંયા પ્રજનનની ક્રિયા વિશે શું કહેવામાં આવે છે કે જો પ્રજનનની ક્રિયા આવશ્યક ન હોત તો દુનિયામાં કેવી રીતે અસ્તિત્વ ટકાવી રાખતા હતા સજીવો? તો કુદરતના એક આપણી પાસે એક નિયમ જ છે કે આપણે પ્રજનનની ક્રિયાઓ કરી શકીએ છીએ. દરેક સજીવ, એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, પોતપોતાની રીતે તે પોતાની પ્રજનનની ક્રિયા કરતા જોવા મળતા હોય છે. આગળ જોઈએ. હવે તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવમાં એક વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી સાતત્યતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. એટલે કે પોતાની જેવા જ બીજા જીવ પેદા કરવાનું તે સુનિશ્ચિત કરતું આવે છે. તમે અગાઉના ધોરણમાં વનસ્પતિઓના પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે કે તમે ધોરણ 7ના અંદર અભ્યાસ કરીને આવ્યા છો, તો થોડું ઘણું તમને યાદ હશે. નહીં યાદ હોય તો આપણે અહીંયા જેમ જેમ ચેપ્ટર આગળ વધશે તેમ તેમ તેની પણ ચર્ચા કરતા જઈશું. તો જોઈએ શું કહેવામાં આવ્યું છે. પહેલો ટોપિક છે આપણી પાસે પ્રજનનના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનન અલગ અલગ પ્રકારે અલગ અલગ તબક્કે થતું હોય છે. તો જોઈએ, શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા છે? કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ કોષ્ટક 9.1માં લખવામાં આવ્યા છે. એટલે કે ઉપરનું જે કોષ્ટક છે તેને આપણે જોઈશું. જેમ કે ક્રમ, સંખ્યા 1 અને 5 ઉદાહરણ આપીને દર્શાવેલ છે. જોઈએ, તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતાં પણ જોયો હશે. એટલે કે તમારી આસપાસ કેટલાક બચ્ચાઓનો જન્મ થાય છે. દાખલા તરીકે આપણે આપણી આસપાસ ભેંસ, પાલતુ પ્રાણીઓ આપણે લઈએ તો ભેંસ, બકરી, બરાબર, તે બધાને આપણે જોયા હશે અને તેના અંદરથી બચ્ચાઓનો જન્મ થતો પણ આપણે જોયો હશે, બરાબર. આગળ જોઈએ. હવે બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? શું તમે વિચારો છો કે જન્મ પહેલાં આ સજીવો એવા જ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે? ચાલો આપણે તે માટેની જાણકારી મેળવીએ. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે
કે આપણે જેવા બચ્ચાઓને અત્યારે જોઈએ છીએ શું તેવા જ દેખાય છે પહેલેથી કે તેમનામાં કંઈક ને કંઈક પરિવર્તન આવતા હોય છે તે જોઈએ. વનસ્પતિઓની જેમ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર હોય છે. એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન હોય છે. તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન સમજવાનું છે. એટલે કે પ્રજનનના બે પ્રકાર. પ્રશ્ન નંબર 1, પ્રજનનના કેટલા પ્રકાર છે? તો એનો જવાબ આવશે પ્રજનનના બે પ્રકાર. હવે જેમ જેમ આપણે આગળ વધીશું તો એનો પહેલો ટોપિક છે લિંગી પ્રજનન. તેના અંદર આપણે આગળ જોઈશું, પરંતુ પહેલાં આપણે જુઓ કોષ્ટકમાં અંદર નજર કરી લઈએ તો પ્રાણી પહેલા નંબર પર છે મનુષ્ય. મનુષ્યના જે બચ્ચું હોય છે તેને શિશુ કહેવામાં આવે છે. જે બાળક પેદા થાય છે તેને આપણે શિશુ કહીએ છીએ. એવી રીતે બિલાડીના બચ્ચાને શું કહેવાશે? કૂતરાના બચ્ચાને શું કહેવાશે? પતંગિયું હોય છે તેના બચ્ચાને શું કહેવાશે? મરઘી. તો મરઘીના બચ્ચાને આપણે પિલ્લું તરીકે ઓળખીએ છીએ. ગાયના બચ્ચાને, દેડકાના બચ્ચાને, આ બધાને આપણે કઈ રીતે આપણે ઓળખીએ છીએ તે નામ આપણે અહીંયા લખવાના છે અને તમારે લખીને બતાવવાના રહેશે. જો ન સમજ પડે તો તમે તમારા ઘરે તમારાથી મોટા ભાઈ બહેનની હેલ્પ લઈને આ કોષ્ટક પૂર્ણ કરી શકો છો. આપણે અત્યારે 9.2 લિંગી પ્રજનન ટોપિક છે આપણો નવો, જેનું નામ છે લિંગી પ્રજનન. તો ધોરણ 7માં તમે વનસ્પતિઓના પ્રજનન વિશેનો અભ્યાસ કર્યો હતો, તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભેગા આવેલા હોય છે. શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? તો પ્રાણીઓમાં પણ નર અને માદા આમ બે પ્રકારના પ્રજનનના ભાગો અથવા અંગો હોય છે. જેવી રીતે મનુષ્યમાં નર અને માદા હોય છે તેવી જ રીતે વનસ્પતિઓમાં પણ નર અને માદા પ્રજનન માટેના એક વિશિષ્ટ અંગો ધરાવતા હોય છે. તો વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પર નર તેમજ માદા બનાવે છે, એટલે કે પ્રજનનના કોષો બનાવતા હોય છે, જેના જોડાણથી યુગ્મજન બને છે. આ યુગ્મજનનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદાનું જોડાણ થતું હોય, એટલે કે નરનું જોડાણ માદાની સાથે થતું હોય તેવા પ્રજનન દરમિયાન જે કંઈક પ્રજનન થાય છે તે પ્રજનન ક્રિયાને લિંગી પ્રજનન કહે છે. પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે લિંગી પ્રજનન કોને કહેવાશે? તો એના માટેનો શોર્ટ સિમ્પલ જવાબ લખવો હોય તો આપણે એવો લખી શકીએ કે લિંગી પ્રજનન એટલે કે એવું પ્રજનન જેમાં નર અને માદા આમ બંનેની જરૂરિયાત ઊભી થાય અને તે જરૂરિયાત એકબીજાની સંતોષાય ત્યારે જે પ્રકારનું પ્રજનન થાય છે તેને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખીશું. હવે જોઈએ, ચાલો મનુષ્યમાં પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. અત્યારે જે વાત કરી તે પ્રાણીઓની હતી, તો હવે આપણે મનુષ્યની અંદર પ્રજનન કેવી રીતે થાય છે તે જોઈએ. તો એના માટે પહેલાં તો શું કરવામાં આવ્યું છે તો કે નર પ્રજનનના અંગોની ચર્ચા કરવાની છે, એટલે કે પુરુષના પ્રજનન અંગોની વિશેની ચર્ચા કરવાની છે. તો શું કહેવામાં આવ્યું છે તો કે નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિનીઓ અને 1 શિશ્ન આવેલું હોય છે. એટલે કે આપણા માટે સૌથી અગત્યનું જો કોઈ વસ્તુ હોય તો તે શુક્રપિંડ છે અને તેના અંદર આવેલ 2 શુક્રવાહિનીઓ, જેના દ્વારા આપણા શરીરમાં રહેલ જે પ્રજનન અંગો છે તેની સંપૂર્ણ રચના થાય છે. આમ શુક્રપિંડ પર જનન કોષો ઉત્પન્ન કરે છે. એટલે કે શુક્રપિંડ શું છે? નરના અંદર જનનીના કોષોને ઉત્પન્ન કરે છે, જેના દ્વારા તેના જેવો બીજો સજીવ ઉત્પન્ન થઈ શકે છે, જેને શુક્રકોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષ ઉત્પન્ન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલી હોય છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકના એક શીર્ષક, મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે. શું શુક્રકોષ એક જ કોષ જેવા દેખાય છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો, શુક્રવાહિની 2 હોય છે. અહીંયા આ જે છે નળી જેવું તે શુક્રવાહિનીનો ભાગ છે. આગળ આપણે જોઈએ હવે માદા પ્રજનન અંગો. તો માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને ફેલોપિનિયન
નલિકાઓ, જેને બીજા શબ્દમાં ફેલોપિયન નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે, અને ગર્ભાશયની એક કોથળી આવેલી હોય છે. બરાબર. તો એમાં શું કહેવામાં આવ્યું છે કે અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે. એટલે કે જેવી રીતે શુક્રપિંડ નરના અંદર ઉત્પન્ન કરે છે તેવી જ રીતે અહીંયા માદાના અંદર પણ કોણ ઉત્પન્ન કરે છે? તો કે અંડપિંડ જે કોષ આવેલા હોય છે તેને ઉત્પન્ન કરતા હોય છે. અંડકોષ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. મનુષ્યમાં પ્રતિ માસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે. એટલે કે ગર્ભકોથળીને આપણે બીજા શબ્દોમાં કહીએ તો જેના અંદર બાળકનું વિકાસ થતો હોય છે. જ્યારે તેનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ થાય છે ત્યારે પછી બાળકનો જન્મ થાય છે, જેમાં શિશુનો વિકાસ થાય છે. શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક કોષ જ હોય છે. અહીંયા જો એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. માનવ અંડકોષના અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે છે, દાખલા તરીકે મનુષ્યમાં, અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે છે. દાખલા તરીકે મરઘીમાં, સહમુખમાં અંડકોષ સૌથી મોટો હોય છે. સૌથી મોટો અંડકોષ હોય તો તે સહમુખમાં હોય છે, યાદ રાખજો. હવે આપણે જોઈએ ફલન. તો પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. એટલે કે પ્રજનન ક્રિયાનું સૌ પ્રથમ જો કોઈક ચરણ હોય તો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે. યાદ રાખજો, શુક્રકોષ અને અંડકોષ જ્યારે ભેગા મળે છે તે ક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શુક્રકોષો છે તે આવે છે અને તેનામાંથી કોઈ એક શુક્રકોષ એ અંડકોષના સાથે જોઈન્ટ થાય છે, એટલે કે ભેગો થાય છે, અને ત્યારે ફલનની ક્રિયાની રચના થાય છે. આમ ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે. ફલનના પરિણામે યુગ્મનજની રચના થાય છે અને તેનું કાર્ય પણ પૂર્ણ થાય છે. શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એ એક નવા સજીવનો પ્રારંભ કરે છે? એટલે કે અહીંયા તમે જુઓ, અહીંયા અંદર જોઈ શકો છો, તેના અંદરથી એક પ્રકારની રચના થાય છે જેને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. એ યુગ્મનજના અંદર ફરી થોડા દિવસો બાદ, એટલે કે થોડા સમય બાદ એના અંદર આ પ્રકારની ક્રિયા થાય છે, જેના અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે. તેના અંદરથી બાળકનું સર્જન થતું હોય છે, એટલે કે બાળકની ઉત્પત્તિનું નિર્માણ થતું હોય છે. ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. ઉપર તમે જોઈ શકો છો, અહીંયા જોડાણ પામતું આપણને દેખાય છે, 1 અને 2, આ અને અહીંયા બીજું. એટલે કે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો તમારા માતા પિતાથી અને કયા લક્ષણો માતા તેમજ પિતાની સાથે મળતા આવે છે. બરાબર. તો કેટલીક વાર તમે જોશો તો આપણા ઘરે આપણને કહેવામાં આવે છે કે તું તારા મમ્મી ઉપર ગયો છે કે ગઈ છે, તું તારા પપ્પા ઉપર કે મમ્મી ઉપર ગઈ છે. બરાબર ને? એવું શાના માટે કહેવામાં આવે છે? કારણ કે અહીંયા અંડકોષ અને શુક્રકોષ જ્યારે ભેગા થાય છે ત્યારે કેટલાક ભાગો સંતતિ માટે, એટલે કે માતાના લક્ષણો લઈને આવે છે, અને કેટલાક પ્રકારના ભાગો એ પિતાના લક્ષણોને આપણી અંદર મિશ્ર કરતા હોય છે. અને આપણા અંદર જે કંઈક લક્ષણો આવતા હોય છે તે આપણા માતા પિતામાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલા માટે આપણે મોટા ભાગે આપણે આપણા માતા પિતાના જેવા દેખાઈએ છીએ. આપણા લક્ષણો, આપણા શરીરના કેટલાક ભાગો જેમ કે આંખ, નાક, એ બધા ભાગો એ આપણી માતાને કે પિતાને મળતા આવતા હોય છે, અને તેના આધારે જ આપણે એકબીજાને કહેતા હોઈએ પણ છીએ કે તું આના જેવો દેખાય છે. આમ જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને
અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ફલનની ક્રિયા માદાના શરીરના અંદરના ભાગમાં થાય છે તેને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સ માટે આ પ્રશ્ન યાદ રાખવા જેવો છે, યાદ કરી લેવો. આગળ, મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. એટલે કે આ એક નાનો પેરેગ્રાફ તમારે યાદ કરી લેવાનો છે કે અંતઃફલન કોને કહેવાય તે પણ જવાબ છે અને અંતઃફલનના ઉદાહરણ કોને આપી શકાય તે પણ તમારી પાસે અહીંયા છે. હવે એક જે ટોપિક છે તે જોઈએ શું કહેવા માગે છે. તો શું તમે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યું છે? તો બુજો અને પહેલીના શિક્ષકે એક વાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય, એટલે કે એવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. એટલે કે જે મનુષ્યમાં આવેલા પુરુષમાં આવેલા શુક્રકોષ હોય છે તે અંડકોષ સુધી, સ્ત્રીમાં આવેલા અંડકોષ સુધી પહોંચી ન શકે તો સ્ત્રી બાળકને જન્મ આપી શકવા માટે સક્ષમ હોતી નથી. તો તેવા સમયે શું કરવું જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપવા માટે અસમર્થ હોય? તો તે સમયે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આવી સ્થિતિમાં ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ તેમજ શુક્રકોષો એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે. એટલે કે એક એવી સ્થિતિનું સર્જન કરે છે જેમાંથી પુરુષના શુક્રકોષને અને સ્ત્રીમાં આવેલા અંડકોષને ચોક્કસ સમયગાળા દરમિયાન તેને બહાર કાઢવામાં આવે છે અને તે બંનેને એકસાથે મિશ્રણ કરીને જોડાણ કરીને કોઈ એક યોગ્ય તાપમાન હેઠળ તેને થોડા કલાકો માટે રાખી મૂકવામાં આવે છે, જેનું IVF અથવા તો ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરના બહાર ફલન થાય છે. જો પહેલાં આપણે અગાઉ જોયું તેમાં શું હતું, શરીરના અંદરના ભાગમાં ફલન થાય છે. એટલે કે બાળકનો જન્મ, બાળકની જે કંઈક વૃદ્ધિ વિકાસ થાય છે તે શરીરના અંદર માતાના ગર્ભમાં થાય છે. જ્યારે આ જે ટેકનોલોજી જે છે તે એવા લોકો માટે કે જે પોતાના બાળકને જન્મ આપી શકવા માટે સક્ષમ નથી તેવા લોકો માટે ટેસ્ટ ટ્યુબ બેબીનો અહીંયા એક નવી રચના કરવામાં આવે છે ટેકનોલોજીના મુજબ. તો તેને શરીરની બહાર કરવામાં આવે છે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવે છે. એટલે કે 1 અઠવાડિયા બાદ તેને ફરી પાછું માતાના ગર્ભના અંદર ગર્ભ કોથળીમાં તેને દાખલ કરવામાં આવે છે, જેને આપણે ગર્ભપાત તરીકે પણ ઓળખીએ છીએ. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે. એટલે કે ત્યારબાદ માતા બાળકને જન્મ આપવા માટે સક્ષમ બને છે. જો ફરી પાછું બાળકને એક બાળક જન્મ લે ત્યારબાદ જો બીજા બાળકને જન્મ આપવો હોય ત્યારે પણ તેના માટે આ જ પ્રકારની ક્રિયા કરવી જરૂરી બને છે. એટલે કે જ્યારે પણ બાળકને જન્મ આપવો હોય તે સમયે તેને આ પ્રકારની ક્રિયાનો ઉપયોગ કરવો પડતો હોય છે. સામાન્ય રીતે બાળકની જેમ જ બાળકનો જન્મ થાય છે. એટલે કે જે અંતઃફલન થાય છે તે જ રીતે અહીંયા બાળક જે જન્મે છે તે પણ અંતઃફલન જેવું જ બાળક આવે છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે છે. જો પરીક્ષામાં પૂછાઈ શકે કે ટેસ્ટ ટ્યુબ બેબી બાળક કોને કહી શકાય તો તમે અહીંયા આ જે આખી પદ્ધતિ છે તેને શોર્ટમાં તમારી રીતે લખી શકો છો. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં નથી થઈ શકતો. એટલે કે ટેસ્ટ ટ્યુબના અંદર બાળકનો વિકાસ થઈ શકવાનો નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય છે. આવા પ્રાણીઓના ફલન દરમિયાન થાય એટલે કે ફલન પાણીમાં થાય છે. એટલે કે જે ફલન થાય છે તે પાણીની હાજરીમાં થાય છે. ચાલો જાણીએ કે આ ક્રિયા કેવી રીતે સંપન્ન થતી હશે, એટલે કે પૂર્ણ થતી હશે. તો તેના માટે અહીંયા એક પ્રવૃત્તિ કરવામાં આવી છે. તો તે પ્રવૃત્તિનું નામ શું છે તે જોઈએ. પહેલાં વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા તો વહેતા ઝરણાની મુલાકાત કરો. એટલે કે જ્યારે શિયાળાનો સમય હોય અથવા તો જ્યારે વસંતની ઋતુ હોય અથવા તો ચોમાસાની ઋતુ હોય તે સમયે આપણે તળાવ અને ઝરણાની મુલાકાત લેવાની છે. તેમાં પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધો. એટલે કે પાણીના અંદર ઈંડા તરતા હશે તે દેડકાના ઈંડા હશે તેને આપણે શોધવાના છે. ઈંડાઓનો રંગ તથા કદ નોંધવાનો છે. વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોળ તળાવ અથવા તો ધીમેથી વહેતા ઝરણા પાસે જવાનું છે. એટલે કે ત્યાં જઈને આપણે શું કરવાનું છે તો કે
અહીંયા જો આકૃતિમાં તમે જોઈ શકો છો, દેડકાના ઈંડાની આકૃતિ છે, બ્લેક કલરના હશે. તો હવે જાઓ ત્યાં તમે જોઈ શકો છો, જ્યારે નર અને માદા એકસાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચની ઢંકાયેલા હોતા નથી. એટલે કે મરઘીના ઈંડા કવચના ઉપર ઢંકાયેલા હોય છે, જ્યારે દેડકાના ઈંડા તે રીતના ઢંકાયેલા હોતા નથી તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે. જેલીનું એક પડ ઈંડાઓને એકસાથે જોડાયેલા રાખતું હોય છે. એટલે કે એક પ્રકારની જેલી હોય છે, તેને ઈંડાને એકસાથે એકબીજાના ઈંડાને ભેગા રાખવાનું કામ કરે છે તથા તેનું પણ રક્ષણ કરતા હોય છે. એટલે કે જો ડાયરેક્ટ એક ઈંડું હોય તો તે ફૂટી જવાની શક્યતા વધી જાય છે, માટે તેઓ એકબીજાના ઈંડાની સાથે તેમને સંકળાયેલા રાખે છે અને તે સંકળાવાનું કાર્ય એક પ્રકારની તેની આસપાસ આવેલ જેલી કરતું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં, દેડકાના ઈંડાઓની આસપાસ એક વ્હાઇટ કલરનું પડ જામેલું છે, તેને આપણે જેલી તરીકે ઓળખી શકીએ છીએ. આગળ જોઈએ, માદા જેવા અંડકોષ મુક્ત કરે છે તરત જ. એટલે કે માદા જેવા અંડકોષ મુક્ત કરે છે તરત જ નર તેની ઉપર શુક્રકોષનો ત્યાગ કરી દે છે. પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીને મદદથી પાણીમાં આમ તેમ તળિયા કરતા હોય છે અને શુક્રકોષો અંડકોષોના સંપર્કમાં આવે છે. તમે વિચાર કરો કે દેડકાની પ્રજનનની ક્રિયા એ કેવા પ્રકારની પ્રજનનની ક્રિયા છે. તમે જોઈ શકો છો કુદરત કેવી રીતે દરેકના માટે અલગ અલગ કાર્યની રચના કરતું આવ્યું છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જેના પરિણામે ફલન થાય છે. આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દેડકા જે બાળકને અથવા બચ્ચાને જન્મ આપે છે અથવા તો દેડકાની જે પ્રજનનની ક્રિયા હોય છે તે બાહ્ય ફલનની ક્રિયા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આવું ફલન માછલીઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં જોવા મળે છે. તો બાહ્ય ફલન કોને કહેવાય તેની વ્યાખ્યા પણ આ પેરેગ્રાફમાં છે અને બાહ્ય ફલન કોણ કરે છે તેના ઉદાહરણ પણ અહીંયા તમારી સમક્ષ છે. તો તમે અહીંયાથી જોઈને લખી શકો છો. માછલી અને દેડકો એકસાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે જ્યારે મરઘી એકસાથે એક જ ઈંડું આપે છે? આ તમારા માટે લોજિકનો ક્વેશ્ચન છે. આનો જવાબ તમારે મને કોમેન્ટમાં અઠવાડિયાના જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, તો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે ભેગા મળીશું ત્યારે ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે તેની ચર્ચા કરીશું. અત્યાર સુધી જે ચાલ્યું છે જેટલા ટૉપિક, તે ટૉપિકમાં જો ન સમજ પડી હોય તો તમે જણાવી શકો છો અને અગેન એન્ડ અગેન તમે રિપીટ આ વિડીયોને કરતા રહેજો અને સાથે સાથે બુકમાંથી પણ વાંચતા રહેજો. જે કંઈક પ્રશ્નોની ચર્ચા કરી તે તમે નોટમાં લખવાના છે અને મને બતાવવાના રહેશે. તો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ.